અમદાવાદ હાથીજણ વિસ્તારમાં નવી સ્મશાન ભૂમિ હજુ અધૂરી છે। શોકની ક્ષણોમાં પરિવારજનોને અવ્યવસ્થાનો સામનો કરવો પડ્યો। શેડ અને બેસવાની પૂરતી સુવિધાનો સંપૂર્ણ અભાવ જોવા મળ્યો। સ્મશાન સુધી પહોંચવાનો રસ્તો ખરાબ હાલતમાં છે। સ્મશાન ભૂમિની આસપાસ ગંદકી જેવા દ્રશ્યો દેખાયા છે। અંતિમ વિદાયની ક્ષણે પણ સ્થાનિકોને તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે। અહીં આગળ સ્મશાનમાં એક બે ચિતા આવે છે, એક ઉપર કશું થાય એવું છે નહીં અને કંઈ બેસવા માટે કંઈ દેખાઈ રહ્યું છે કશું છે જ નહીં। રીતે તકલીફો છે અહીં આગળ બેસવામાં, ઉઠવામાં, પાણી પીવામાં બધી રીતની હેરાન કરતી છે। અમદાવાદના હાથીજણ વિંજોલ વિસ્તારમાં નવી સ્મશાન ભૂમિની જે કામગીરી છે તે ચાલી રહી છે, પરંતુ આ કામગીરી હજી પૂર્ણ નથી થઈ। છેલ્લા ઘણા વર્ષોથી હજી અહીંયા જે કામ છે તે પૂર્ણ નથી થયું અને પૂરતી સુવિધાઓ પણ ઉપલબ્ધ નથી। શોકની ક્ષણે પણ લોકોને અવ્યવસ્થાનો સામનો કરવો પડી રહ્યો છે। આ છે હાથીજણ વિસ્તારની નવી સ્મશાન ભૂમિ કે જે દ્રશ્યોમાં જોયું। હવે તમને જૂની સ્મશાન ભૂમિના વિઝ્યુઅલ બતાવીશ કે વિકાસના દાવાઓ વચ્ચે પણ શરૂ કરાયેલા આ પ્રોજેક્ટ આજે પણ અધૂરો દેખાઈ રહ્યો છે। અહીં બાંધકામ તો સંપૂર્ણ રીતે પૂર્ણ નથી થયું, પરંતુ કેટલાક ભાગોમાં શેડ, બેસવાની વ્યવસ્થા અને છાયા યોગ્ય સુવિધાઓ પણ ઉપલબ્ધ નથી। સ્મશાન જેવી સંવેદનશીલ જગ્યાએ પણ મૂળભૂત સુવિધાઓના અભાવ અહીંયા અનેક જે સવાલો છે તે સવાલો ઊભા કરી શકે છે, કારણ કે સ્મશાન સુધી પહોંચવાનો રસ્તો પણ અયોગ્ય હાલતમાં જોવા મળી રહ્યો છે। ચોમાસાની શરૂઆત થાય ત્યારે અહીંયા ખાસ કરીને કાદવ કિચડ જોવા મળતું હોય છે અને વરસાદી પાણીના કારણે અંતિમ વિદાય માટે આવતા પરિવારજનોને પણ ભારે મુશ્કેલી પડી રહી છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો સ્મશાનમાં આવું અને પરિસ્થિતિ જોઈને વધુ દુઃખ થતું હોય છે, કારણ કે અહીંયા જે રોડ છે અને બેસવાની વ્યવસ્થા પણ નથી। રાત્રિના સમયની વાત કરવામાં આવે તો પ્રકાશની પણ અછત હોવાને કારણે અસુવિધાઓ ઊભી થાય છે। બીજી તરફ અહીંયા નાળું પણ જોવા મળી રહ્યું છે, જ્યાં ગંદકીનો જે ઢબ છે તે જોવા મળી રહ્યું છે। મહત્વનું છે કે સામાજિક ક્રિયા, અંતિમ સંસ્કાર જેવી પ્રક્રિયા માટે પણ પૂરતી અને સન્માનજનક સુવિધાઓ અહીંના સ્થાનિકો માંગી રહ્યા છે, પરંતુ જે કામગીરી છે નવા સ્મશાનની તે જલ્દી પૂર્ણ થાય તે માટે પણ માંગ કરવામાં આવી રહી છે, કારણ કે સ્મશાન આસપાસ યોગ્ય વિકાસ ન થવાને કારણે ગંદકી અને અવ્યવસ્થા તો જોવા મળી જ છે, પરંતુ પ્રોજેક્ટ શરૂ થયા બાદ ઝડપી કામગીરી પૂર્ણ કરવાની જે ખાતરી છે તે આપવામાં આવી હતી, પરંતુ હજી સુધી પૂર્ણ થયું નથી। મહત્વનું છે કે સ્મશાન ભૂમિ માત્ર એક જગ્યા નથી, તે અંતિમ વિદાયની સંવેદનશીલ ક્ષણો સાથે જોડાયેલી છે, પરંતુ અહીંની હાલની પરિસ્થિતિ જોતાં જ જે સ્થાનિકો છે તેમાં અસંતોષ જોવા મળી રહ્યો છે, કારણ કે અહીંયા ટેમ્પરરી જે સ્મશાન ભૂમિ છે ત્યાં એક ચિતા જ સળગી શકે તે પ્રકારની વ્યવસ્થા અહીંયા જોવા મળી રહી છે। જ્યારે બીજા પરિવાર આવે અને જે જૂની ચિતાઓ ની અહીંયા અંતિમ વિદાય કરવામાં આવતી હોય છે, ત્યારે ક્યાંક ને ક્યાંક કેટલા લોકોને પોતાના જે પરિવારજનો સાથે અહીંયા વેઇટિંગમાં પણ ઊભું રહેવું પડે તેવી પરિસ્થિતિ અહીંયા જોવા મળી છે। કેમેરામેન જય જાની સાથે માનસી પટેલ, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।